રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે। વિસાવદરનો રિઝલ્ટ હવે ઔપચારિકતા રહી ગઈ છે। રાજુભાઈ, જે રીતે અત્યારે હાલમાં રિઝલ્ટ સામે આવી રહ્યા છે, શું કહેશો? વિસાવદર વિધાનસભાના મતદારોએ મતદારની તાકાત શું છે એ બતાવ્યું હોય। ભારતીય જનતા પાર્ટી જે સમજતી કે અમારું સંગઠન છે, અમે પૈસાથી ગમે તે ખરીદી શકીએ, પૈસાથી અમે ચૂંટણી જીતી શકીએ, સંગઠનથી ચૂંટણી જીતી શકીએ, કે અમે દારૂ વેચીને ચૂંટણી જીતી શકશું, કોંગ્રેસ સાથે સેટલમેન્ટ કરીને ચૂંટણી જીતી શકશું, આ તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ કરી લીધા। પણ વિસાવદર વિધાનસભાના મતદારોએ બતાવી દીધું છે કે મતદારની તાકાત શું હોય છે। આજે અહીંયા 15,000 કરતાં વધારે મતથી ગોપાલભાઈ આગળ ચાલી રહ્યા છે। હજુ 6 રાઉન્ડ બાકી છે। ઐતિહાસિક જીત ગોપાલભાઈ મેળવશે અને વિસાવદર વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીની એક નવી શરૂઆત થશે। એની સાથે સાથે 2027માં રાજકીય ઉથલપાથલ થશે એવી જે અમે ચૂંટણી સભાઓમાં વાત કરતા હતા, જ્યારે પ્રચાર સમયે વાત કરતા હતા, આજે ડંકાની ચોટ પર કહીએ છીએ કે રાજકીય ઉથલપાથલનો પાયો વિસાવદરમાંથી નખાઈ ચૂક્યો છે। શું લાગે છે, કેજરીવાલ સાહેબ આવશે? એ તો રાજકીય અમારા જે નેતાઓ, પ્રદેશના નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ એ નક્કી કરશે। પણ સીધી વાત એ છે કે અમારી પાર્ટીના આગેવાન છે, ખુશી તો હોય 100%ની વાત છે ને। એ પણ ગુજરાતની અંદર જ્યાં ભાજપનો ગઢ ગણે છે, જ્યાં પેટા ચૂંટણી, ગુજરાતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થાય, આ અમારા માટે આનાથી મોટી ખુશીની વાત બીજી કોઈ ન હોય। પણ હું ચોક્કસથી તમામ મીડિયાના માધ્યમથી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોનો નતમસ્તક વંદન કરીને આભાર વ્યક્ત કરું છું। ખુશી હોય, સ્વાભાવિક છે, પણ થોડા સમય પહેલા એક ઘટના ઘટી છે અમદાવાદની અંદર। પૂર્વ મુખ્યમંત્રી પણ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, તો કઈ રીતે જુઓ છો? હું સોરી, બીજી વાર ગયો? જે રીતે અમદાવાદની અંદર ઘટના ઘટી છે, ઉત્સાહ હોય દરેક કાર્યકર્તાને, કારણ કે એક જંગી બહુમતીથી જીતી છે, વિજય રૂપાણીનું નિધન થયું એ ઘટનાની અંદર, તો ઉત્સાહ કઈ રીતે બનાવવામાં આવશે? ઉજવણીની જે વાત છે, તો જે ઘટના ઘટી હતી એને લઈને અમે પણ 2 દિવસ કાર્યક્રમો પોસ્ટપોન કર્યા હતા। દરેક ગામડાની અંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો હતો। અમારા રાષ્ટ્રીય નેતા અને સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી પણ એ શોક સભામાં ગયા હતા। અમે પણ શોક સભાઓ જ્યાં જ્યાં અમારી મિટિંગ હતી, ત્યાં મિટિંગ કેન્સલ કરીને શોક સભા મનાવી હતી। આજે પણ જે સ્વર્ગસ્થ જે લોકો થયા છે એની સાથે અમારી લાગણી છે, પરિવારની સાથે લાગણી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ મળે। જે ખુશીની વાત છે, એ ખુશી એ લોકોને અન્યાય થાય કે કોઈ પણ ઘટના ઘટી છે તો એ ઘટનાની ઉપરવર્જન કે એ ઘટનાને અન્યાય થાય એવું કામ તો અમે નહીં કરીએ। પણ એક વાત ચોક્કસથી કહીશ કે આજે અમારી સામાન્ય રીતે ખુશી ઉજવાશે 100%। છેલ્લો સવાલ, કડી ઉમેદવાર એક સીટ હારી ચૂકી છે, ભાજપને એ તો ગઢ કહેવાય છે, શું લાગે છે જગદીશભાઈ ચાવડા હારી ચૂક્યા છે? અહીંયા 2 પેટા ચૂંટણી હતી। આમ પણ પેટા ચૂંટણીની અંદર અમારી ખૂબ નાની પાર્ટી છે, મજબૂતાઈથી અમે વિસાવદર લડ્યા, કડી મજબૂતાઈથી નથી લડી શક્યા। હું માનું છું, સ્વીકારું છું, સહેજ ભાવે સ્વીકારું છું, પણ પેટા ચૂંટણીની અંદર 2માંથી 1 સીટ લઈ આવી, આ ખૂબ મોટી વાત છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જીતી છે। ગોપાલભાઈને પારણીએ ઝુલાવવાની વાત ચાલી રહી છે। ગોપાલભાઈને પારણીએ ઝુલાવવાનું કામ વિસાવદર વિધાનસભાના મતદારોએ અને દ્વારકામાં રહેલા ગોપાલે કર્યું છે। અમે પહેલેથી કહેતા કે દ્વારકા વાળો ગોપાલ આ ગોપાલની સાથે છે। ચોક્કસ, તો આ હતા જે કહેવાય કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, અને બહુ જંગી લીડથી જીતનો જે ઉત્સાહ છે તે અત્યારે હાલમાં કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો છે। અને સ્વાભાવિક છે કે અત્યારે હાલમાં 12,000 થી વધારે લીડ ગોપાલભાઈની જોવા મળી રહી છે। ત્યારે હવે તમામ અપડેટ્સ હજી પણ મતગણતરી ચાલુ છે, તમામ અપડેટ્સ અમે વીઆરના માધ્યમથી આપતા રહીશું। જોડાયેલા રહો વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ સાથે।